લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા કોમ્બિંગ નાઇટ યોજાઈ. ગુજરાત રાજ્યના પોલીસ વડાની સૂચનાથી સુરેન્દ્રનગર જિલ્લામાં કોમ્બિંગ નાઇટ. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં કોમ્બિંગ નાઇટ શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા યોજાઈ હતી. સુરેન્દ્રનગર શહેરની વિસ્તાર જોરાવર નગર, રતનપર, વઢવાણ સહિતના વિસ્તારમાં પોલીસ દ્વારા કરાઈ કાર્યવાહી. 2 દિવસમાં 50થી વધુ હથિયાર ગુનાહિત ઇતિહાસ ધરાવતા તેમજ આવારા તત્વો સામે કરી કાર્યવાહી. જિલ્લાના ધાંગધ્રા તેમજ સાયલાના સુદામડા ગામે સામાજિક તત્વોનો ગેરકાયદેસર રહેણાંક પર કરી કાર્યવાહી. પીજીવીસીએલની ટીમને સાથે રાખી ગેરકાયદેસર લાઇટના જોડાણો અસામાજિક તત્વોના કાપવામાં આવ્યા. પીજીવીસીએલ દ્વારા ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરેન્દ્રનગર શહેરના એ ડિવિઝન વિસ્તારમાં બુટલેગરો સહિતના રહેણાંક મકાનોમાં પણ તપાસ હાથ ધરી હતી. શહેરના ટાંકી ચોક, જવાહર ચોક, પોપટપુરા, પતરાવાળી ચોક, ટીબી હોસ્પિટલ સહિતના વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. હાલમાં જે ડીજીપી સાહેબ તરફથી જે 100 કલાકની અંદર અસામાજિક તત્વોની જે યાદી બનાવવા માટેની સૂચના થઈ આવેલી છે, એ મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલા, મિલકત સંબંધી વ્યાજખોરીમાં અવારનવાર લોકોમાં ભય ઊભો કરતા હોય, ધાકધમકી આપતા હોય, ખનીજ ચોરો છે, બધાની એક યાદી સુરેન્દ્રનગર જિલ્લામાં તૈયાર કરવામાં આવેલી છે. અને દરરોજ ગઈકાલથી આ કોમ્બિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી છે. એમાં દરેક જે આરોપીઓ છે, જેનો ગુનાહિત ઇતિહાસ છે, એમના ઘરે સર્ચ કરવામાં આવશે, એમની હાલની પ્રવૃત્તિ શું છે એ ચેક કરવામાં આવશે. આજે ધાંગધ્રા સિટી અને સાયલા તાલુકાના સુદામડા ગામે પીજીવીસીએલની ટીમોની મદદથી અમે લોકોએ જે ગુનેગાર લોકો છે, એમના ગેરકાયદેસર કનેક્શનો છે એ ચેક કર્યા. લગભગ 10 લોકો છે, એમના ગેરકાયદેસર કનેક્શનો છે એ કટ કરવામાં આવ્યા છે અને એમને દંડ ફટકારી અને પીજીવીસીએલ દ્વારા એમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી પણ આગામી દિવસોની અંદર ચાલુ રહેશે. સાથે સાથે જે આરોપીઓની જે ગેરકાયદેસર રીતે કોઈ કબજો કરેલો હોય સરકારી જમીનનો, તો એની પણ વિગતો અમે મેળવવાનું શરૂ કરેલું છે. આ ઉપરાંત પાસા અને તડીપારની કાર્યવાહી પણ ટૂંક સમયમાં થશે. અને આ ઝુંબેશ જ્યાં સુધી આ તમામ આરોપીઓ છે એમની વિરુદ્ધ સુવ્યવસ્થિત રીતે કાર્યવાહી ન થઈ જાય ત્યાં સુધી આ સતત ઝુંબેશ ચાલુ છે. બીજું મારું દરેક લોકોને વિનંતી છે કે જે લોકો કોઈ પણ કારણ વગર મોડી રાત સુધી બહાર બેસી રહે છે, તો એમને પણ વિનંતી છે કે એ કોઈ પણ કામ ન હોય તો સમયસર ઘરે જાય. અન્યથા આવા લોકો છે એની સાથે પણ કેટલાક ગુનાહિત તત્વો છે એની આડમાં બેસી રહેતા હોય છે, તો એમની વિરુદ્ધ પણ આગામી દિવસોમાં છે એ કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને સાહેબ 2 દિવસના કોમ્બિંગ દરમિયાન કેટલા લોકોની અટક કરી હશે? આજે 2 દિવસનું જે કોમ્બિંગ છે એમાં લગભગ ગઈકાલના રાતના કોમ્બિંગમાં 50 લોકોને સર્ચ કરવામાં આવ્યા. એમાં એક પાસાનું જે વોરંટ હતું એ આરોપી પણ પકડવામાં આવ્યો છે. લગભગ 185ના 6 કેસો કરવામાં આવ્યા છે. હથિયાર સાથે 4 લોકો છે એ મળી આવ્યા છે. એમની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે.